આપણે આ ઝટકા મશીનમાં ને આવડા સપલા બાંધતા હોય અને ભાંગી જતા હોય. જ્યારે રોજ નીકળે ને હોહરા વાળો તોડીને વિયા જાય અને આ સપલું ભાંગી જાય. આની માટે છે ને આપણે નવો જુગાડ લઈને આવ્યા આવી સોડાની બોટલ. આ બોટલ છે ને આપણે બાંધવાની છે, કેવી રીતે બાંધવાની ને એ તમને શીખવાડીએ આપણે. સાવ સાદો ને સિમ્પલ આઈડિયો છે આપણે. અને એ ઝીરો રૂપિયામાં આપણે ઓલા સપલા હતા ને એ ભાંગી જતા હતા ને એના બદલે છે ને આપણે બોટલ રાખી દીધી. આને કાંઈ થાય જ નહીં, કડક લઈ લેવાની બોટલ એટલે હાલશે. જય માતાજી, સ્વાગત છે તમારું હંધાઈનું અમારા એક નવા વ્લોગમાં. ને કેમ છો બધા? મજામાં ને મજામાં જઈશું. તો આજે આપણે છે ને ખેડૂત માટે છે ને સાદો ને સિમ્પલ છે ને આઈડિયો લઈને આવ્યા હોય તેઓ તમને દેખાડી દઈએ. આપણે આ ઝટકા મશીનમાં છે ને આવડા સપલા બાંધતા હોય અને ભાંગી જતા હોય. જ્યારે રોજ નીકળે ને હોહરા વાળો તોડીને વિયા જાય અને આ સપલું ભાંગી જાય. આની માટે છે ને આપણે નવો જુગાડ લઈને આવ્યા હોય સોડાની બોટલ. આ બોટલ છે ને આપણે બાંધવાની છે, કેવી રીતે બાંધવાની ને એ તમને શીખવાડીએ આપણે. સાવ સાદો ને સિમ્પલ આઈડિયો છે આપણે. અને એ ઝીરો રૂપિયામાં ચાલુ થઈ ગયા. અને આ આપણે કાંઈક 1.5 રૂપિયાનો આવે કે 3 રૂપિયાનો આવે એવું કાંઈક હોય. આપણે છે ને આ સોડાની બોટલ છે ને આપણે 0 રૂપિયામાં જ આવે. આપણે ગમે ના પડી જ હોય આપણે દુકાને કે આપણે ઘરે પીતા હોય સોડા, એટલે આ સોડા તો પડી જ હોય આપણી પાસે. સોડાની બોટલ એટલે ટૂંકમાં. ચાલો હવે આપણે શીખવાડી કેમ બાંધવાનું અને શું કરવાનું. ચાલો તમે આંધે એને જોડે રહેજો. અને અમારા કેમેરામેન છે ને અમારા ભૈકાભાઈ છે. કેમ ભૈકાભાઈ, સારું ને? આપણો દેશી જુગાડ કેવો લઈ ગયો તમને? સારું. જો આપણે ભૈકાભાઈએ કીધું કે સારો લઈ ગયો છે. ચાલો છે ને આપણે બાંધવી અને આપણા ખેડૂત માટે છે ને થોડુંક સારું વિચારતા જઈએ, આગળ વધતા જઈએ આપણે ખેડૂત. સાદો ને સિમ્પલ છે આઈડિયો. તમને જો મજા આવે ને તો વિડીયોને લાઇક ને શેર કોમેન્ટ કરી નાખજો. ચાલો આપણે શીખવાડ્યો હોય કેવી રીતે બાંધવાનું, શું કરવાનું. તમે અંદર જોડાઈ રહ્યો. તો ફાઇનલી હને જો આપણે હને સોડાની બોટલ લઈ લીધી અને આમાં જો નાના નાના હને હોલ પાડી દીધા 2 કોર. તેને કેમ બાંધવાનું જો આવી રીતે હને આ હોલ પાડી દીધા 2 કોર અને આવી રીતે વારો નાખી દેવાનો આપણે ટૂંકમાં. અને પછી જો આપણે બાંધવાનું આવી રીતે આવી રીતે બાંધી દેવાનું. આ થઈ ગયો આપણો જુગાડ. આવી રીતે બાંધી દેવાનું છે આપણે. એટલે હે ને મસ્ત મજાનું થઈ ગયું છે, કાંઈ ઉપાધિ જ નહીં એમાં. ચાલો હે ને તમને વાળો બાંધીને દેખાડી કેવી રીતે વાળો બાંધવાનો. બીજું કેવું નહીં હાલો હામું ખાઈ ઓલ બાજુ તો બાંધી દીધો. વાઈન પાણી છે બાંધી દઈએ. ફાઇનલી હા ને હવે બાંધી દીધું હે. અને કેવી રીતે હવે બાંધવાનો વાળો હાલો તમને શીખવાડી જ દઈએ. તમને જો વાળો બાંધીને દેખાડી કેવું હાલે છે કેવું નથી હાલતું. હાલો જ્યાં હે વાળો આપણો. આને હે ને પહેલાં અહીંયા આંટી મારી દેવાની આપણે. આવી રીતે કરીને 1 આંટી મારવી તોય ભલે ને 2 આંટી મારવી તોય ભલે. અને આવી રીતે હે ને વાં વ્યૂ જવાનું આમ. આ છે આપણી બીજી બોટલ. ફાઇનલી આવી રીતે જો આંટી મારી દેવાનું એટલે હાલી ગયો આપણો જુગાડ. સપલા ન હોય એટલા માટે હો. સપલા હોય તો આપણે સપલા જ મારવાના. પા જો દેશી જુગાડ કરવાનો આપણે આવી રીતે. આ થઈ ગયો આપણો જુગાડ તૈયાર. જો મસ્ત મજાનો થઈ ગયો. ફાઇનલી હે ને આપણે જો જુગાડ હે ને તૈયાર થઈ ગયો. અને હાલો હવે તમને હે ને રિઝલ્ટ દેખાડી દઈએ અમે. કંઈક રિઝલ્ટ આવું આવી ગયું આપણે. આ બોટલ હે ને આપણે કડક લેવાની એટલે જો આવી રીતે કાંઈ થાય નહીં, વાંધો ન આવે. આવી રીતે બેવડી ન વરે
અને આવી રીતે કાંઈક રિઝલ્ટ આવ્યું અને જો આમ સામે ઉધીને હે વાં ઉધીને બાંધેલો જો તમને તારે દેખાડી દઉં અહીંથી. આ તાર ટાઈટ બાંધેલો છે અને આ બોટલ સોડાની. તો ફાઇનલી આવું કાંઈક રિઝલ્ટ આવ્યું છે. જુઓ હા અહીંયા ઢીલો બાંધ્યો છે, એમને ઢીલો રહી ગયો છે પણ કાંઈ વાંધો નહીં. આપણું જો હને આઈડિયો કામ કરી ગયો. આપણે ઓલા સપલા હતા ને એ ભાંગી જતા હતા ને એના બદલે હને આપણે બોટલ રાખી દીધી. આને કાંઈ થાય જ નહીં, કડક લઈ લેવાની બોટલ એટલે હાલશે. અમારા ભૈકાભાઈ કાંઈક કહે હવે શું કહેશો ભૈકાભાઈ? લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી નાખજો વિડીયો ગમ્યો હોય તો. અને આપણે ખેડૂત માટે અને આવા વિડીયો લઈને આવશું. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર અને લાઈક કરી નાખજો. હવે મળશું એક નવા વિડીયો સાથે.